પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. સાથે પ્રભુ ઈસુના નામમાં આપ સર્વનો આવકાર કરું છું. આવો પરમેશ્વરનું વચન સાંભળીએ. ઉત્પત્તિ તેનો 24મો અધ્યાય અને વચન 12. અને તેણે કહ્યું, હે યહોવા, મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર, હું તમારી વિનંતી કરું છું કે આજે મારું કામ સફળ કરો ને મારા ધણી ઇબ્રાહિમ પર દયા કરો. ભલા ભાઈ બહેનો, પરમેશ્વર પિતાનો આપણે આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ કે પરમેશ્વર આજે આપણને આ મહિનાનો પ્રથમ દિવસ આપ્યો છે, પવિત્ર દિવસ આપ્યો છે. ગત મહિનામાં પરમેશ્વર આપણું રક્ષણ પૂરું પાડ્યું, મદદ કરી, આપણી પ્રાર્થનાઓ સાંભળી અને આપણને આશીર્વાદિત બનાવ્યા છે. સાથે આજના દિવસમાં પણ પરમેશ્વર પવિત્ર આત્મા દ્વારા જીવનમાં સફળ થવાની માટે, આગળ વધવાની માટે, આશીર્વાદિત થવાની માટે પરમેશ્વર આજે ગજબનો વચન આપણને શીખવે છે. વિશિષ્ટ બાબત આપણા જીવનમાં એ હોવી જોઈએ એ પરમેશ્વર આજે શીખવે છે. બાઇબલમાં જેમ પ્રભુનું વચન વાંચવામાં આવ્યું તેમ ઇબ્રાહિમ એ પોતાના દીકરા ઈસાકની માટે કન્યા લેવાની માટે એક ચાકરને જવાબદારી સોંપવામાં આવી. અને ચાકર એ ઈશ્વર ભક્ત હતો. જેમ પોતાનો માલિક એ યહોવાનો ભક્ત હતો તેમ તે ચાકર પણ ઈશ્વરનો ભક્ત હતો અને તે સંપૂર્ણ રીતે યહોવા પર ભરોસો કરતો હતો અને તેમને અનુસરનાર હતો અને પોતાના માલિકનું સાંભળે છે. અને એની જીવનની મુસાફરીમાં આપણે જોઈએ છે કે જ્યારે એ શરૂઆત કરે છે ત્યારે ઈશ્વરની પ્રાર્થના કરે છે અને માર્ગદર્શન પ્રાપ્ત કરે છે. પરમેશ્વરની મુસાફરીને સફળ બનાવે છે. તો ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આપણે પણ આપણા જીવનમાં સફળતા ત્યારે મળશે કે જ્યારે ઇબ્રાહિમનો ચાકર એ પ્રાર્થના વાળું જીવન હતું એવું જીવન જો બનાવીશું તો જીવનનો પ્રાર્થના હશે તો પરમેશ્વર અશક્યને શક્ય કરશે. પરમેશ્વર એ દરેક રીતે માર્ગદર્શન આપશે અને પરમેશ્વરે જેમ ચાકરની પ્રાર્થના સાંભળી તેમ આજે દરેકની પ્રાર્થના સાંભળે છે. તો પરમેશ્વર આ વચન દ્વારા આપ સર્વને પ્રાર્થનાવાદી જીવન બનાવવા માંગે છે. આ વચન સમજવા અને શીખવા પ્રભુ આપ સર્વને સહાયને મદદ કરે. આભાર.